કન્ફ્યુઝન એ વાતનું હતું કે આ એમની કબૂલાત છે કે મારા માટેની સૂચના. એટલે મારે આવું કરવાનું છે. એટલે મેં તો નીકળતા પહેલા મારી વાઈફને પૂછ્યું ખરું કે લેતો જ જાઉં, ક્યાં સાચવીશ રસ્તામાં, મને કે કામ લાગશે. એટલે પછી મને એમ થયું કે ના ના, આ લોકો મારી પાસે તો એવો દુરાગ્રહ નહીં જ રાખે. કદાચ હું લઈને જાઉં તો એન્ટ્રી આપે પણ ખરા. એટલે હું તો લઈને આવ્યો. પણ આ એમનું આ જે સૂચના હતી બહુ એમણે નિસ્બતથી આપી હતી, કાળજીથી આપી હતી. કારણ કે સામાન્ય રીતે કેવું થતું હોય કે બુદ્ધિજીવી હોવાને નાતે આપણે આવી કોન્ફરન્સમાં હોશભેર ભાગ લઈએ અને સામે આપણાથી વધારે બુદ્ધિજીવી હોવાનો દાવો કરતી કોઈ વ્યક્તિ આપણા પર બૌદ્ધિક બળાત્કાર કરે તો એ બહુ લાચાર અવસ્થા હોય છે. અને લંચ બાકી હોય એટલે આપણે નીકળી પણ ન શકીએ. અને હવે તો ગરમી છે, હમણાં જ વાત થઈ કે એસીમાં એની કરતાં બેઠા છીએ, શું ખોટું બહાર જઈને તાપમાં રહેવું એની કરતાં. સામાન્ય રીતે છે ને આ વાત હું દરેક જે મેડિકલ ઓડિયન્સ હોય ત્યાં કહેતો હોઉં છું કે 3 પ્રકારના ઓડિયન્સ હોય. દેર આર 3 ટાઈપ્સ ઓફ ઓડિયન્સ. એક એવા કે જેમને બ્લાઇન્ડ એન્ડેડ એક્સટર્નલ ઓડિટરી કેનાલ હોય, મતલબ એક્સટર્નલ કેનાલ એટ્રેઝિયા હોય. એટલે તમે ગમે તેટલી રમૂજ કરો, ગમે તેટલો સારી વાત કરો, અંદર કશું જાય જ નહીં. બીજા પ્રકારનું ઓડિયન્સ એવું હોય જેમને ઇયર ટુ ઇયર ફિસ્ચ્યુલા હોય. મતલબ દેર ઇઝ નો સેરેબ્રમ ઇનસાઇડ. અહીંથી કીધેલી વાત અહીંથી તરત બહાર આવી જાય. પણ ત્રીજા પ્રકારનું ઓડિયન્સ મારી સામે બેઠું છે જેમને કોક્લિયો કાર્ડિયાક ફિસ્ચ્યુલા હોય. એટલે અહીંથી સાંભળેલી વાત સીધા હૃદય સુધી પહોંચે. આવું હું બીજે બધે કહેતો હોઉં છું. તમે ટાઈપ 2 ઓડિયન્સ હો તોય મને વાંધો નથી. હું એક રમૂજી પ્રસંગથી શરૂઆત કરું છું કે થોડા સમય પહેલાં પ્રજ્ઞેશભાઈ એવું થયું કે અમારા ઘરે એક ઇમરજન્સી સર્જાઈ. હવે ડૉક્ટરના ઘરે ઇમરજન્સી થતી હોય કેવી થાય કે રાત્રે એક વોશરૂમમાંથી પાણીનું લીકેજ શરૂ થઈ ગયું અને એકદમ પાણી વહી જાય. મેં ટ્રાય કરી થોડીક, તો મેં ટ્રાય કરી પછી થોડું ફ્લો વધી ગયો. એટલે કારણ કે આપણને લિવિંગ બોડીમાંથી લીકેજ રિપેર કરવાની ટેવ હોય તો ન થયું. એટલે હવે અડધી રાતે પ્લમ્બર ક્યાં શોધો? અને કમનસીબે આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં અડધી રાતે ઇમરજન્સીમાં ડૉક્ટર મળી જાય છે, પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન નથી મળતા. એટલે 1-2 જણને ફોન કર્યા. એટલે આપણી પાસે ફોન લિસ્ટમાં ડૉક્ટર્સ કરતાં પ્લમ્બર વધારે હોવા જોઈએ, કારણ કે એ જલ્દી અવેલેબલ નથી હોતા. એટલે 1-2 જણને ફોન કર્યા તો કે હું નાઇટ કોલ અટેન્ડ નથી કરતો. પછી ભાઈ બાપા કરીને માંડ એક પ્લમ્બર મળ્યો અને આવીને તરત એણે તો લીકેજ બંધ કરી દીધું તરત. અને પછી મેં તુષારભાઈ પૂછ્યું કે કેટલા આપવાના? મને કે બધું થઈને 5000 આપી દો ને લમસમ. એટલે મેં કીધું 5000 હોતા હશે? મેં કીધું હું યુરોલોજિસ્ટ છું, જીવતા શરીરમાંથી થતા પાણીના લીકેજ બંધ કરું છું અને અડધી રાતે કોઈ આવી રીતે ઇમરજન્સી વિઝિટમાં મને બોલાવે ને તો મને આટલા તો નથી મળતા. એટલે બહુ પ્રામાણિકતાથી એણે કીધું મેં એટલે જ યુરોલોજી છોડી દીધું. એક તો રૂપિયા વધારે મળે, નળમાંથી ક્યારેય બ્લીડિંગ થવાનું નથી, કોઈ એવા કોમ્પ્લિકેશન ન થાય, સગા મારવા ન દડે, દર 15 દિવસે એકનું એક પેશન્ટ જરીક બળતરા થાય છે કરીને બેઠું ન હોય, મેડિકો લીગલ કેસ ન થાય, અને સૌથી અગત્યની વાત એનેસ્થેટિસ્ટના ભરોસે રહેવાની જરૂર જ નહીં. એટલે પછી મારે એને પૂછવું પડ્યું કે આમાં ઓલું આયુષ્માન કાર્ડ નથી ચાલતું? પણ એનેસ્થેટિસ્ટ, મને ઘણા બધા એનેસ્થેટિસ્ટ મિત્રો મળ્યા અત્યારે, પણ એનેસ્થેટિસ્ટ સાથેનો આમ લવ એન્ડ હેટ રિલેશનશિપ હોય એક સર્જનની.
એવી જ જેવી પત્ની સાથેની હોય. એટલે તૈયાર થતી પત્ની જ્યારે એમ કહે કે હું બસ 5 મિનિટમાં આવી, અને કોલમાં આવતા પહેલા એનેસ્થેટિસ એમ કે હું 5 જ મિનિટમાં આવ્યો, ત્યારે અનુભવ એવું કહે છે કે બંનેને લાગતો સરેરાશ સમય લગભગ સરખો જ હોય છે. કારણ કે આપણે ફોન કરીએ ને પાર્કિંગમાં જ છું, એટલે આપણે તો પેશન્ટ શિફ્ટ કરાવી દઈએ ઓટીમાં, બધું આપણે તૈયાર હોઈએ, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક સુધી ન આવે. પછી આવે ને આપણે પૂછે ખોટું કાં બોલત ભાઈ, તો કે હતો ને મારા પાર્કિંગમાં હતો. એટલે આ કેવું છે કે એક સર્જનને 2 જ વ્યક્તિ રાહ જોડાવી શકે છે, એક એની પત્ની ને એક એનેસ્થેટિસ. અને એમાં જો પત્ની એનેસ્થેટિસ હોય તો તમે કશું જ બોલી શકવાની અવસ્થામાં નથી હોતા. મને તો ઘણા બધા પૂછતા હોય છે કે આ તમે સોમથી શનિ ઓટીમાં હો, ઓપીડીમાં હો, દર રવિવારે આમ નીકળી કેમ જાઓ છો સ્પીચ આપવા માટે? એટલે મારો સ્ટાન્ડર્ડ જવાબ છે તુષારભાઈ કે 2009માં મારા લગ્ન થયા, ત્યાર પછી જ્યાં પણ અને જ્યારે પણ બોલવાની તક મળે હું પહોંચી જતો હોઉં છું. મારા માસાજી અહીંયા બેઠા છે, એમની હાજરીમાં હું આ કહું છું. પણ એટલે એનેસ્થેટિસની વાત આપણે કરતા હતા કે પહેલાં કેવું હતું, મને થોડો અણગમો આવતો કે ભાઈ આ શું હવે ઓટીમાં સ્ટોક માર્કેટ જોવાનું, એમ કે મતલબ પણ સ્પાઇનલ અપાગ્યા પછી કામે બીજું શું હોય. તો પહેલાં મને એવું થતું કે એટલે મેં પછી અભિગમ બદલી નાખ્યો. આજે આપણી વાત આખી જ છે કે હાલાકીમાંથી હાસ્ય તરફ જવું હોય તો થોડો આપણે અભિગમ બદલવો પડે. કે પહેલાં મને એવું થતું કે આ એનેસ્થેટિસ છે, આટલા ક્વોલિફાઈડ છે, કામ માટે આવે છે અહીંયા, અને પછી મને એમ થયું કે એમના ફ્રી ટાઈમમાં સ્ટોક માર્કેટ જોવામાં મારે શું કામ કંઈ વાંધો લેવો જોઈએ. હવે મેં મારો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. હવે હું એવું વિચારું છું કે આ એનેસ્થેટિસ નથી, આ કોઈ મોટા સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર છે જે એના ફ્રી ટાઈમમાં મારે ત્યાં એનેસ્થેસિયા આપવા આવ્યો. પહેલા મને થોડી નારાજગી હતી, હવે અહોભાવ થાય છે કે થોડું અમને શીખવો. પણ આમાં છે ને 2 બાબત હોય કે એક છે હાલાકી ભર્યું હાસ્ય અને બીજી હોય હાસ્યાસ્પદ હાલાકી. ઘણીવાર છે ને આપણે હેરાન હોઈએ, પરેશાન હોઈએ, પણ ત્યારે પણ થોડું સ્માઇલ કરતા હોય તો એ હાલાકી ભર્યું હાસ્ય છે. અને ક્યારેક એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય, એવી હાલાકી સર્જાતી હોય જે હાસ્યાસ્પદ હોય. અને યુરોલોજિસ્ટ પાસે તો એવા પ્રસંગોના ઢગલા હોય. અમારું સૌથી મોટું દુઃખ શું છે ખબર છે? કે અમને એક જ ફરિયાદ છે કે કોઈ જીપી જ્યારે નેફ્રોલોજિસ્ટ પાસે પેશન્ટ મોકલે ને તો ત્યાં એવું લખે કે કિડનીના ડૉક્ટરને મળવું, અને અમારી પાસે જ્યારે પેશન્ટ આવે ને ત્યારે ઇનવેરિયેબલી એમાં એવું લખેલું હોય પેશાબના સાહેબને મળવું. અમારો સૌથી મોટો વાંધો એ છે. પણ હવે ધીમે ધીમે અમે સ્વીકારી લીધું છે. એટલે કદાચ નેફ્રોનું પેશન્ટ ભૂલથી અમારી પાસે આવી ગયું તો પછી અમે એને ટ્રીટ ન કરીએ, અમે એને રિફંડ આપી દઈએ અને અમે એમ કહીએ કે કાકા એ કિડનીના સાહેબ જુદા હોય, અમે પેશાબના સાહેબ છીએ. આ મને મેહુલભાઈ જેવું કોઈ દેખાય છે. મેહુલભાઈ છે, મેહુલભાઈ મોદી છે. મને એવું લાગ્યું હા એ જ છે, એટલે અમારા એનેસ્થેટિસ છે. તો અને અમુક પેશન્ટને એવી આદત હોય કે ફરિયાદ છે ને બહુવચનમાં કરે. જેમ કે આપણે પેશાબ કરીએ ને ત્યારે બહુ બળતરા થાય. એટલે મારે એમને કહેવું પડે કે ભાઈ કાં તો તમે કરતા બદલી નાખો અને કાં ક્રિયાપદ તો બદલી જ નાખો.
પણ હવે એમના ભોળપણ સામે આપણે શું કરી શકીએ એમ કે ક્યારેક તો પેશન્ટ અમને પૂછતા હોય, મને સાહેબ તમને સેકન્ડ ઓપિનિયનની જરૂર લાગે છે? મારે નહીં, તમારે લેવાનો હોય. અને એવા ભોળા ચહેરા સાથે પૂછે, આપણે શું કહીએ એમને? અને હમણાંનો જ એક પ્રસંગ છે કે બિચારું ગામડાનું પેશન્ટ હતું અને યુરિન રૂટીન એક્ઝામિનેશન મેં કહ્યું હતું અને થોડી સમય પછી રિપોર્ટ લઈને આમ આવ્યો એકદમ અને મારા ટેબલ પર રિપોર્ટ રાખ્યો. પછી હજી હું જોઈને કંઈ કહું એમ નહીં, પહેલાં જ હમણાં હસતા હસતા પૂછ્યું કે સર યુરિનનો ટેસ્ટ કેવો છે? મેં કીધું સારો જ હશે, મેં નથી ચાખ્યો. રિસેપ્શન પર ફોન આવે કે અપોઇન્ટમેન્ટ લેવાની છે યુરોલોજિસ્ટની અને રિસેપ્શનિસ્ટ બિઝી હોય તો એમ પૂછે કે કહું તમને 1 મિનિટ હોલ્ડ કરશો? તો કે હોલ્ડ નથી થતું એટલે તો બતાવવાનું છે. એટલે અમારી પાસે આવા, અને હમણાં એક મધર એના બાળકને લઈને આવી. હવે આ કેવું છે કે અમારા ફેમિલીમાં આ પ્રોબ્લેમ થાય કે લોકો એમના બાળકોને એવી બીક બતાવતા કે અમારી પાસે જ નથી આવતા, ઇન્જેક્શન આપશે. કોઈકને ડર તો રાખવો છે ને તો ડૉક્ટરનો ડર બતાવે. એટલે એ આવતું જ એટલું બધું રડતું હતું આવ્યાની સાથે જ. પછી એને ખ્યાલ આવી ગયો કે આ કંઈ સાહેબ ઇન્જેક્શન નહીં આપે. પછી સાજું થઈ ગયું એકદમ વ્યવસ્થિત. પછી જ્યારે બીજી વાર બાળક આવ્યું ત્યારે હસતા આવ્યું. એટલે પછી મેં એના મમ્મીને કીધું કે હવે ડૉક્ટરને બીક ન બતાવતા એને. પણ મને કે સાહેબ કોકની તો બીક હોવી જોઈએ ને. મેં તો પોલીસની બતાવજો. તો મને કે સર પોલીસની તો બતાવાય એવી જ નથી. મેં કીધું કેમ? એ કે એના પપ્પા પોલીસમાં છે. મેં કીધું તો પછી ડૉક્ટરની રાખો, બીજું શું. અને હમણાં એમણે યુટ્યુબની વાત કરી અને ખરેખર આ ત્રાસ છે કે ઘણીવાર મને એવું લાગે છે કે યુટ્યુબર્સ અથવા યુટ્યુબમાંથી જે વાંચીને જોઈને આવે છે એમનું ડબલ કન્સલ્ટેશન લેવું જોઈએ, મને એવું લાગે છે. કારણ કે એમની ખોટી માહિતીને સુધારીને આપણે સાચી માહિતી આપવાની છે. એટલે પણ હવે મેં એક નવો રસ્તો અપનાવ્યો છે. પેશન્ટ એમ કે ને કે સાહેબ આ સ્ટેપલ સર્કમસિઝનમાં અમે યુટ્યુબ પર જોયું હતું, એટલે હવે હું ખાલી એટલું જ કહું છું, હું પણ યુટ્યુબમાં જોઈને જ સર્જરી કરીશ. તમે જે વિડીયો જોઈ મને મોકલી દો, હું એમાં જોઈને જ કરીશ. એટલે બહુ એવો પ્રોબ્લેમ હવે નથી થતો. હમણાં એક મેં તુષારભાઈ અમે વોશરૂમમાં અહીંયા હતા ત્યારે મને જૂનો પ્રસંગ યાદ આવી ગયો કે હજી તો અંદર, એટલે કેટલાક લોકોને એવું લાગે છે કે વાત કરવા માટે કોઈ પણ સ્થળ યોગ્ય જ કહેવાય. અમે સર્જરી રેસિડેન્સીમાં હતા ને ત્યારે અમારે 62-63 નંબરનો રૂમ હતો ઓપીડી. અને ત્યાં કેવું 3 કલાક તમે 200-250 પેશન્ટ જોયા હોય બધાએ સાથે મળીને. પછી આમ કેપેસિટી આવી ગયું ને કે પહેલાં ઓપીડી પતે એટલે પહેલાં તમારે ત્યાં વોશરૂમમાં, તો ત્યાં એક સામે જ વોશરૂમ હતું. હવે એવું વોશરૂમ હતું કે જ્યાં પેશન્ટ પણ હોય. તો ઘણીવાર એવું થાય કે હજી ત્યાં ઊભા હોઈએ અને પાછળથી કોઈક પૂછે સાહેબ રિપોર્ટ જોઈ લેવા છે. હવે ત્યારે તો આપણે ફરી શકીએ એવી અવસ્થામાં ન હોઈએ. એટલે પછી અમે નક્કી કર્યું કે હવે અહીંયા રહેવા જ દેવું, આપણે ઉપર ડિપાર્ટમેન્ટમાં જઈને જે કાંઈ ક્રિયા કરવી હોય કરવી. એક ઇન્સિડન્સ મને હું અહીંયા બેઠો તો મને પ્રદીપ જોશી સાહેબનો યાદ આવ્યો. અમારા ફિઝિશિયન છે ભાવનગરના. એમણે જોયેલો, એમણે અનુભવેલો કિસ્સો છે કે જ્યારે આ કેવું હોય કે ફિઝિશિયન જ્યારે ઓપીડીમાં ઈયરમાં પેશન્ટ આવે ને સ્નેક બાઇટનું, ત્યારે એ લોકો હિસ્ટ્રી સાપની વધારે લે. કયો હતો, કેવો દેખાતો હતો, ફેણ હતી કે નહોતી, લાઇન્સ હતી કે નહીં. હવે આ શું સામાન્ય રીતે ઓલા બધા મેડિકલ ટુરિસ્ટ જે હોય ને ગામડાના, દર વખતે કંઈક પેશન્ટ લઈને આવતા હોય તો એને ખબર કે આ લોકો આવું સાપ કરડેલું કોઈ પેશન્ટ દર્દી લઈને જઈએ ને તો સાપ વિશે વધારે પૂછે છે. તો બીજી વાર થેલીમાં સાપ લઈને આવ્યા. એ કે સાહેબ તમે દર વખતે પૂછો ને, લો આ રહ્યો, આ કરડ્યો હતો. અમે ઘણીવાર અમારા રિવાજ એવો હોય કે જ્યારે કોઈ યુરિન સેમ્પલ આપવાનું હોય ત્યારે અમે બહારથી સિસ્ટર એક યુરિન કન્ટેનર આપે અને પેશન્ટને કહે કે સામે વોશરૂમ છે, ત્યાં જઈને આમાં યુરિન કલેક્ટ કરવાનું છે. મોટાભાગના તો સમજી જાય, પણ કેટલાક એવું પૂછે કે બસ આટલું જ, થોડુંક મોટું આપો ને, કે આટલામાં કેવી રીતે થશે. પછી એમને સમજાવવું પડે કે આ ખાલી સેમ્પલ જ છે, આમાં ડોલ ન લઈ જવાની હોય.
કારણ કે આની પછી તમારે બ્લડ આપવાનું છે. અને કેટલાક તો બ્લડમાં એ પૂછે છે કે આટલા બ્લડમાં આટલા બધા રિપોર્ટ કઈ રીતે થશે, થોડુંક વધારે લઈ લો ને. તો એમને પછી સમજાવવું પડે કે વધારે આપશો તો પછી તમને ચડાવવું પડશે. પણ એક અમારે જે આમ કેવું હોય કે સામાન્ય રીતે આપણી અજ્ઞાનતામાંથી હાલાકી ઉદ્ભવતી હોય છે અને અન્યની હાલાકીમાંથી, અન્યની અજ્ઞાનતામાંથી હાસ્ય ઉદ્ભવતું હોય છે. તો જે અને મોટે ભાગે આપણે એવું બનતું હોય છે, આપણે એવું જોઈએ છીએ કે હું તમને એક બે એક્ઝામ્પલ આપીશ ને તમે સમજી જશો કે એમની અજ્ઞાનતા એમની માટે કેટલી બધી હાલાકી હતી અને આપણા માટે એ હાસ્ય હોઈ શકે છે. કે એક યંગ પેશન્ટ વિથ રિકરન્ટ બેલેનોપોસ્થાઇટિસ, હવે અનમેરિડ, પહેલી વાર આવ્યો, ઇવેલ્યુએટ કર્યું, નોન ડાયાબિટિક, એન્ડ આઈ ટ્રીટેડ હિમ. અને પછી નેક્સ્ટ ટાઈમ આવ્યું, અગેન મેં હિસ્ટ્રી લીધી, HbA1c કરાવ્યું, એવરીથિંગ વોઝ નોર્મલ, નોન ડાયાબિટિક. પછી હી હેડ મલ્ટિપલ પાર્ટનર્સ. હવે આપણે કોઈને નૈતિકતાના તો પાઠ શીખવી ન શકીએ, પણ મેં પૂછ્યું કે તમે પ્રોટેક્શન યુઝ કરો છો? હા, પ્રોટેક્શન યુઝ કરું છું, એબ્સોલ્યુટલી કરું છું. એટલે મને નવાઈ લાગી, આઈ વોઝ ઇન ડિલેમા કે આ કેમ રિકરન્ટ અને કેમ મળતું કેમ નથી એમ. અગેન મેં મેડિસિન આપીને ત્રીજી વારી પેશન્ટ આવ્યું ત્યારે મને એમ થયું કે નહીં, આનું કોઝ તો કંઈક બીજું જ છે, આ પકડવું પડશે. એટલે ત્રીજી વાર આવ્યો ને ત્યારે મેં બહુ ફરી વાર એને વળીને પૂછ્યું કે તમે પ્રોટેક્શન યુઝ કરો છો? એ કે હા સાહેબ કરું છું ને દર વખતે વ્યવસ્થિત ધોઈ નાખું છું. એટલે મેં કીધું ધોઈ નાખો છો એટલે? તો કે ફરીવાર વાપરતા પહેલાં ધોવું તો પડે ને. એટલે મેં કીધું આ ડિસ્પોઝિબલ હોય? તો કે પણ મોંઘું બહુ પડે ને. એટલે તમે વિચાર કરો કે આપણે ત્યાં જેમ દોરી પર કપડાં સુકાતા હશે, અમારે ઇન્ટર્નશીપમાં એવું થયેલું કે એક નવપરિણીત યુગલ આવેલું અને ફેમિલી પ્લાનિંગ માટે, મતલબ કોન્ટ્રાસેપ્શન માટે શું કરવું, તો નક્કી કર્યું કે ભાઈ ઓસી પિલ્સ લેશું. એટલે બધું એમને સમજાયું કપલને કે આ રીતે લેવાની. આખું 1, 2, 3 એમાં દિવસો લખેલા હોય હવે તો, કે 28 દિવસ છે, આ રીતે મિસ નહીં કરવાની, મિસ થાય તો શું કરવાનું, બધું સમજાયું. 14 દિવસ પછી એ કપલ પાછું આવ્યું અને બેન એકદમ કે સાહેબ આ તો પૂરી થઈ ગઈ. મેં કીધું 14 દિવસમાં કેવી રીતે પૂરી થઈ જાય? એમાં તો 28 હતા ને. મેં તો તમે રોજની 2 લેતા હતા? તો કે ના, 1 જ લઉં છું. તો મેં તો બીજી? કે બીજી મારા પતિ લેતા હતા. પણ મેં કીધું આ તમારે એકલા જ લેવાની હોય? તો કે આમાં જો કમ્બાઇન્ડ લખ્યું છે, કમ્બાઇન્ડ ઓસી પિલ્સ, એટલે 2 જણે લેવાની હોય. એ પછી એને સમજાવવું પડે કે કમ્બાઇન્ડ એટલે ઇસ્ટ્રોજન પ્રોસ્ટેરોન હોય, બંને સાથે ન લેવાનું હોય. એટલે એવો પ્રેમ એમ કે તું લે તો એક હું લઈશ. પણ આ કેવું છે, મેં બહુ પ્રયત્ન કર્યા કે હું મારી અંદર રહેલી કવિતાને જીવતી રાખું. અને ખાસ કરીને સર્જરીના દિવસોમાં તો ખાસ, કારણ કે મને ખબર હતી કે જેવો હું સર્જરી રેસિડેન્સીમાં પ્રવેશીશ, મારે કંઈક અલગ પ્રકારનું સાહિત્ય સાંભળવું પડશે. અને એ ન સાંભળો તો એ તાલીમ ન મળે ને, તાલીમ અધૂરી રહી ગઈ કહેવાય. તો મેં એક એવો નુસ્ખો અજમાયો કે મને એમ થયું કે મને હવે પુસ્તકો વાંચવાનો સમય નહીં મળે, જે મારું બહુ પ્રિય કામ હતું. મને નવલકથા વાંચવાનું, વાર્તા વાંચવાનું, કવિતાઓ વાંચવાનું, એવું મને સમય નહીં મળે. તો મેં કવિતા સાથે સંપર્કમાં રહેવાનો એક જ રસ્તો મેં અપનાવ્યો કે મેં કીધું મેં મારી કોલર ટ્યુન હું કવિતા રાખું. એટલે એક કવિ મુકેશ જોશીની એક બહુ સુંદર કવિતા છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી એ જિંદગી બળ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈની આંખોમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો? તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયા? તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તો આ મારી કોલર ટ્યુન હતી ત્યારે, ફર્સ્ટ યર ઓફ સર્જરી રેસિડેન્સી. અને ત્યારે અમારે કેવું હતું કે અમારે ત્યારે હજી 2 જ યુનિટ હતા, એટલે એટલી બધી સીટ્સ નહોતી પીજીની, 2 જ યુનિટ હતા, એટલે 2 જ રેસિડેન્ટ ફર્સ્ટ યર અને 3 યુનિટ હોય. તો 3rd યુનિટની ઇમરજન્સી પણ તમારે કરવાની, એટલે એટલું બધું આમ હોચપોચ હોય, દોડાદોડી હોય. અને ત્યારે તો કેવું કે હવે તો પેરીફરી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે, એટલે એટલી બધી માસ કેઝ્યુલિટીઝ ઓછી આવે. ત્યારે તો એક છકડો ઊંધો પડી જાય એટલે તમારી સવાર પડી ગઈ એમ. તો સ્ટેબ આવે કે હેડ ઇન્જરીઝ આવે અને આપણે ઈઆરમાં સ્ટીચ લેતા હોઈએ કે બ્લડ રિઝર્વ કરાવતા હોઈએ.
અને સૌથી વધારે ટેન્શન આપણા સિનિયરનો હોય કે કારણ કે એને પેશન્ટ જલ્દી ઓટીમાં લેવું હોય કે જલ્દી આ લે તો પછી હું એને સ્ટાર્ટ કરું, એપીને ઇન્ફોર્મ કરવાનું હોય. હવે આટલા બધા ટેન્શનની વચ્ચે જ્યારે મારા સિનિયર્સ મને ફોન કરતા અને ત્યારે શું સાંભળતા, તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એટલે ફોન રિસીવ કરીએ એટલે સૌથી પહેલાં તો ગાળ સાંભળવી પડે કે સૌથી પહેલાં તું આ કોલર ટ્યુન બદલી નાખ. પણ મેં છેક સુધી ન બદલી, કારણ કે હું પણ મારા સિનિયરને પણ એવું લાગવું જોઈએ ને કે આ છોકરો પણ જિદ્દી છે, કાંઈક તો મારું ધાર્યું કરું ને. પણ પછી મને સમજાણું કે મારે કવિતા સાંભળવી હોય તો મારા સિનિયરની કોલર ટ્યુન બદલાવાની જરૂર હતી. એટલે મને ઘણા બધા પૂછતા હોય છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેડિસિન એન્ડ લિટરેચર, કે બંને અત્યારે હું બંને વિશ્વ અનુભવી રહ્યો છું. તો મને એક સમાનતા એવી લાગે છે કે જ્યાં સુધી પીડા નથી આવતી ને લોકો આપણી પાસે નથી આવતા. એ એમની લાચારી છે ને આપણી જવાબદારી છે. એટલે આ બંને ક્ષેત્રમાં હોય કે જે પરિવર્તન પ્રેરણાથી નથી આવતું એ પીડાથી આવે છે. પેઇન ઇઝ ધ બિગેસ્ટ સ્ટિમ્યુલસ. અને એટલે જ કે અત્યારે પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ અહીંયા બેઠા છે એ બહુ સારી રીતે સમજી શકશે કે જ્યાં સુધી ટીયર્સ નથી આવતા ત્યાં સુધી ટ્રાન્સફોર્મેશન નથી આવતું. તો પરિવર્તન માટે આ પીડા બહુ જરૂરી છે. અને એક યુરોલોજિસ્ટ તરીકે હોય કે એક લેખક તરીકે મારા પુસ્તકો, મારા રીલ્સ, મારા વિડીયોઝ લોકો એટલા માટે જુએ છે કે સમથિંગ ઇઝ બોધરિંગ ધેમ. અને એ પીડામાંથી, અને બંને જણ, એ ડૉક્ટર હોય, કવિ હોય, લેખક હોય, એ એક શારીરિક પીડા દૂર કરે છે, એક માનસિક પીડા દૂર કરે છે. તો એક જણ પોતાની સ્કિલથી, પોતાના નોલેજથી, પોતાના જ્ઞાનથી, પોતાના કૌશલ્યથી, સર્જિકલ સ્કિલ્સથી એ પીડા દૂર કરે છે. જ્યારે બીજી વ્યક્તિ પોતાની કવિતાઓથી, પોતાની કથાથી, પોતાના શબ્દોથી, પોતાના સાહિત્યથી પીડા દૂર કરે છે. પણ એ બંનેને એ જોવાનો જે દૃષ્ટિકોણ છે એ અલગ છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું એવું કહીશ કે જો તમારે માનવ શરીરને સાજું કરવું છે તો તમારે ડૉક્ટર બનવું પડશે. જો માનવ શરીરની સુંદરતા જોવી હશે તો કવિ બનવું પડશે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ડિમ્પલનું એક્ઝામ્પલ લઈએ તો કવિ હિતેન આનંદપરે કેટલું સુંદર વાત લખી કે ગાલ પર ખંજનો હોતા હશે એ તમારા ટેરવાનો સ્પર્શ છે. કે અહીંયા થોડા ડિમ્પલ હોય, એ તો તમારા ટેરવાનો સ્પર્શ છે એટલે અહીંયા ડિમ્પલ પડ્યા. મુકુલ ચોકસી છે, ડૉક્ટર છે, સાયકેટ્રિસ્ટ છે સુરતના, એમણે તો કેટલું સરસ લખ્યું કે પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વાણોનો કાફલો. તો જેમાં મારા 84 લાખ જન્મ અવતાર ડૂબી જાય એવા ગાલના ખાડા. અને આપણે એનાટોમીમાં શું ભણીએ? ડિમ્પલ ઇઝ અ ડિફેક્ટ between two heads of zygomaticus major. એટલે કવિ માટે જે સુંદરતા છે એ આપણા માટે એનોમલી છે. અને સદભાગ્યે એ લોકો ખાલી ગાલના ખંજનો વિશે વર્ણન કરીને છટકી જાય છે. આપણને એ ડિમ્પલ પછી પોસ્ટ એનલ ડિમ્પલ, સેક્રલ ડિમ્પલ એ દેખાય કે આ સ્પાઇના બાયફિડા હશે ને કાં તો ટીથર્ડ કોટ સિન્ડ્રોમ હશે. એટલે અને મને છે ને બહુ ઓનેસ્ટલી કહું છું, મને મોટિવેશનલ સ્પીકર શબ્દ નથી ગમતો. કારણ કે મેં હમણાં જ કહ્યું કે જે પરિવર્તન પીડાથી આવે છે એ પ્રેરણાથી નથી આવતું. એટલે મને એટલું સમજાઈ ગયું છે કે મારી સામે રહેલા યુરિનરી રિટેન્શનના પેશન્ટને હું ગમે એટલું મોટિવેટ કરું, કમ ઓન 50 ml, કમ ઓન, યુ કેન ડુ ઇટ, એટલીસ્ટ ફ્યુ ડ્રોપ્સ. પણ એવું નથી થતું. મને ખબર છે કે મારે એને કેથેટરાઇઝ કરવું પડશે. તો મને એવું આ એક લેખકના કર્મમાં પણ એવું સમજાણું છે કે મોટિવેશનથી કોઈનામાં બદલાવ નથી આવતો. જ્યાં સુધી વ્યક્તિ પીડા અનુભવતી નથી, એમાંથી પસાર નથી થતી, ત્યારે એ બદલાય છે. તો એટલે અને આમાં કેવું હોય કે હું એ વાત પછી કરું, પહેલાં મને એક વધારે હળવી વાત યાદ આવે છે કે આપણે ઘણા બધા એબ્રિવિએશન્સ યુઝ કરતા હોય મેડિકલ પ્રેક્ટિસમાં. અને આની શરૂઆત ક્યાંથી થઈ? તો અમારી એક સાયકેટ્રીમાં ટર્મ હતી અને અમારા પંચાલ સાહેબ, તમે ઓળખતા હોય તો, ભાવનગરના પંચાલ સાહેબ એટલે વેરી વેરી રિસ્પેક્ટેડ નેમ અને બહુ સિનિયર, બહુ નોલેજેબલ, એટલા બધા નરમ વ્યક્તિ કે એ હસે પણ એવી રીતે કે જાણે હાસ્યને વાગી ન જાય એમ. તો
તો મેં સરને ક્યારેય એમનો અવાજ, એટલો સૌમ્ય વ્યક્તિત્વ, એમનો અવાજ મેં ક્યારેય ઊંચો થતા નથી સાંભળ્યો. હવે હું સાહેબની બાજુમાં ઊભો હતો ત્યારે તો કેવા ઇન્ટર્નશીપમાં આપણને એમ હોય કે આપણે કંઈક નવું જાણી લઈએ એમ. તો એમણે એકવાર લખ્યું PHNC અને પછી બધું લખ્યું, આ બાજુ મેડિસિન લખી અને PHNC ઉપર આમ રાઉન્ડ કર્યું. એટલે હવે આટલા મોટા સાહેબને પૂછાય કેમ કે આપણું અજ્ઞાન પ્રદર્શિત થાય ને, એટલે મેં કીધું આ મારે જોવું પડશે. ત્યારે તો ગૂગલ હતું નહીં, એટલે મેં સાયકેટ્રીની બુકમાં બધે જોઈ લીધું કે આ PHNC છે શું એમ, પણ ક્યાંય જવાબ ન મળ્યો. મેં કીધું PTSD તો બરાબર છે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ, પણ આ PHNC શું છે? એટલે મેં 2-3 સિનિયર્સને પૂછ્યું તો એમને ખબર નહોતી. લાઇબ્રેરીમાં ગયો, લાઇબ્રેરીમાં સાયકેટ્રીના પુસ્તકો જોયા, ક્યાંય આ ટર્મ નહીં. એટલે મને નવાઈ લાગી. મેં કીધું આવું તો શું મિસ કરી રહ્યો છું. મેં કીધું હવે સરને પૂછી લઈએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટ આવ્યું, સાહેબે પાછું લખ્યું PHNC. એટલે મેં પૂછી લીધું, સર આ કયો ડિઝીઝ છે, કયો ડિસઓર્ડર છે? મને કે ડિઝીઝ નથી, PHNC એટલે પેશન્ટ હેઝ નોટ કમ, રિલેટિવ આવ્યા છે. આ એકવાર આ ગૂઢ રહસ્ય સમજાઈ ગયું, પછી ઘણું બધું સમજાઈ ગયું. પછી એકવાર સાહેબે લખ્યું PCA, પછી મેં પૂછી જ લીધું. મેં કીધું હવે ચોપડા જોવા ન જો. મેં કીધું આ સાહેબ પેશન્ટ કેમ અલોન. અને પછી તો અમારે સાહેબ હોય તો અમારે એપી હતા, અને આમ ગાર્ડિંગ રિજિડિટી હોય ને, તો આમ પેટ ઉપર હાથ રાખીને કે SBI. હવે પછી મેં સિનિયરને પૂછ્યું, મેં તો SBI એટલે સમથિંગ બેડ ઇનસાઇડ. એટલે કે આ સિમ્પલ પરફોરેટેડ એપેન્ડિક્સ કે ઇન્ટેસ્ટિનલ પરફોરેશન નથી, કાં મેલિગ્નન્સી હશે, કાં મિઝેન્ટ્રિક ઇન્ફાર્ક્ટ હશે, મતલબ કંઈક મોટું આવશે આમાં. એવું જ એક હતું NAD. એમાં કેવું, અમારે ત્યારે રેડિયોલોજીસ્ટ ફૂલ ટાઈમ નહોતા, તો એક વિઝિટિંગ રેડિયોલોજીસ્ટ હોય. હવે એમને જ્યારે સમય મળે ત્યારે એ આવે. અમારે ત્યારે બહુ પ્રોબ્લેમ હતો, તો અમારે રાત્રે એક્યુટ એબ્ડોમેન તો સવાર સુધી સોનોગ્રાફી પેન્ડિંગ રહે. અને સવારે સાહેબ રાઉન્ડમાં આવે પ્રોફેસર, ત્યારે તો પૂછે જ કે અત્યાર સુધી રાતનું પેશન્ટ આવ્યું છે, અત્યાર સુધી શું કરો તમે, USG નથી થઈ? તો એકવાર રાઉન્ડમાં એક્યુટ એબ્ડોમેન વાળું પેશન્ટ, અને પ્રોફેસરે પૂછ્યું USG, એટલે સિનિયરે બહુ કોન્ફિડન્સથી કીધું NAD. એટલે મને નવાઈ લાગી, બધું થઈ જ નથી તો ક્યાંથી NAD હોય? તુષારભાઈ, NAD એટલે નો એબનોર્માલિટી ડિટેક્ટેડ. એવું સામાન્ય તમે NAD લખતા હોય, નો એબનોર્માલિટી ડિટેક્ટેડ. મેં કીધું થઈ જ નથી તો ક્યાંથી ડિટેક્શનની વાત આવે? પછી મેં સિનિયરને પૂછ્યું, મેં કીધું NAD એટલે? મને કે સરને ખબર છે. મેં કીધું કહો તો ખરા. તો કે NAD એટલે નોટ એકચ્યુઅલી ડન. પેશન્ટની સામે થયું નથી એવું તો કહેવાય નહીં કે નથી થઈ સોનોગ્રાફી. એટલે જ્યારે પછી મને ખબર પડી કે તમે જ્યારે રિપોર્ટ વગર NAD કહો ને, પછી તો અમે ડ્રેસિંગમાં એવું શીખી ગયા હતા કે બેગ ચાલીને ડ્રેસિંગ થઈ ગયા NAD. એટલે આ ઘણીવાર જેટલું પેશન્ટ પાસેથી શીખવા મળે એની કરતાં વધારે સિનિયર પાસેથી શીખવા મળતું હોય. એકવાર અમારા એક સાહેબ હતા, એ આમ રાઉન્ડ લે એટલે લિટરલી આપણને એમ થાય કે એ આમ મોર્નિંગ વોકમાં નીકળ્યા છે, એમ ડિસ્ચાર્જ કરી દો આમ. એટલે આમ એકદમ ક્વિક ડિસિઝન એમ. તો એમાં એક ક્રોનિક પેશન્ટ હતું, ક્રોનિક ફિમેલ પેશન્ટ, જે 15-20 દિવસથી વોર્ડમાં હતું. અને રોજ સાહેબ એમ કે આને હજી રાખો, આને રાખો, આને રાખો હજી. એક દિવસ અચાનક સાહેબ એને જોયા, શું થયું, આ ડિસ્ચાર્જ. મેં કીધું સર તમે તો હમણાં સુધી તો કહેતા હતા કે રાખવું છે. પછી સાહેબે એનું રહસ્ય મને કીધું. મને કે તમે જોયું આજે એણે લિપસ્ટિક કરી છે. જો કોઈ સ્ત્રી લિપસ્ટિક કરવા જેટલી સ્વસ્થ હોય તો એ ડિસ્ચાર્જ કરી શકાય. પછી અમે એને લિપસ્ટિક સાઇન કહેતા કે લિપસ્ટિક સાઇન પોઝિટિવ, મતલબ જે દિવસે સ્ત્રી અરીસામાં જુએ હવે નોર્મલ છે. કેટલાક પતિ અલગ રીતે એના માપદંડ કાઢતા હોય છે કે આજે સવારે થોડુંક ઝઘડી એટલે સારું છે. મતલબ જ્યાં સુધી ઝઘડો નથી થતો ત્યાં સુધી હજી બીમાર છે. એટલે આપણી પાસે ટર્મિનોલોજીનો ભંડાર છે. ખબર ન પડતી હોય તો ઇડિયોપેથિક લખી નાખો, ડાઉટફુલ હોય તો ઇક્વિવોકલ લખી નાખો, અને આપણા રસનું ન હોય તો અનરિમાર્કેબલ. અને જે પેન કન્ટિન્યુઅસ રહે, રિફ્રેક્ટરી હોય, એના માટે કહી દો ફંક્શનલ પેન અને મોકલી દો. સો અને આઈ થિંક PSY તો આપણે બધાએ બહુ અવારનવાર લખેલી ટર્મ છે.
પણ આવા જ એક PSY પેશન્ટનું મારે તમને એક પ્રસંગ કહેવો છે કે એક પેશન્ટ એક્યુટ એબ્ડોમિનલ પેઇન સાથે આવ્યું, સિવિયર દુખાવો, એન્ડ એવરીથિંગ વોઝ નોર્મલ, સોનોગ્રાફી, CT, એવરીથિંગ વોઝ નોર્મલ. વોલન્ટરી ગાર્ડ કરે પણ રેસ્ટ વોઝ નોર્મલ. એટલે આપણે પૂછીએ કે શું ખાધું તું? એટલે કે સાહેબ હું બિલાડી ગળી ગયો. એટલે એના રિલેટિવ્સને પણ એમ થાય કે સાહેબ આનું થોડું ચસકી ગયું છે, આપણે એને સમજાવીએ કે એમ બિલાડી ન ગળાય. તો કે ના, પણ હું ગળી ગયો એટલે જ મને પેટમાં દુખે છે. પછી સગા એને ઘરે લઈ ગયા, ખૂબ સમજાવ્યો, તો એનું એબ્ડોમિનલ પેઇન મટે નહીં. એટલે પછી એને સાયકેટ્રિસ્ટ પાસે લઈ ગયા. સાયકેટ્રિસ્ટે કાઉન્સેલિંગ કર્યું, મેડિસિન આપી, OCDની, SSRIs, બહુ બધું, પણ એનું પેઇન રિલીવ ન થયું. અને પછી એના રિલેટિવ્સ, હવે આમાં કેવું હોય કે સામાન્ય રીતે બધા પ્રશ્નોનો ઉકેલ સર્જન પાસે હોય એવું એ માનતા હોય. એટલે સર્જને કીધું કે આઈ વિલ ડુ ધ જોબ, એનું પેન હું મટાડી દઈશ. એ કે આપણે લેપ્રોટોમી કરી નાખીએ. તો કે એમ નહીં, આપણે એવું કરીએ કે પેશન્ટને કહેવાનું કે જો તું બિલાડી ગળી ગયો છે, તારી વાત માની લીધી, સાચી, ચલો આપણે એને OTમાં લઈ જઈએ, સેડેશન આપીએ, આપણે બિલાડી કાઢી નાખી છે એમ કરીને પેશન્ટને બહાર લઈ લઈએ. તો સાયકોલોજીકલ જે એની છે એની ટ્રીટમેન્ટ આપણે પણ સાયકોલોજીકલી જ કરીએ ને એમ. અને રિલેટિવને આ વાત સાચી લાગી કે આ બરાબર છે, લોજિક તો સાચું છે. અને OTમાં લઈ ગયા, થોડું સેડેશન આપ્યું, પછી બહાર લાવ્યા. અને જ્યારે પેશન્ટ કોન્શિયસ થયું ત્યારે સર્જને કીધું કે તારી વાત સાચી હતી, તું બિલાડી ગળી ગયો તો પણ અમે ઓપરેશન કરીને બિલાડી કાઢી નાખી છે, આ રહી બિલાડી, એમ કરીને બિલાડી બતાવી. તો કે આ તો કાળી છે. હું જે ગળી ગયો તો એ તો ધોળી હતી. એટલે દરેક તબક્કે આપણા જીવનમાં એવું કંઈક આવતું હોય કે આપણને એમ થાય કાં તો પેશન્ટ છોડી દઈએ, કાં તો પ્રોફેશન છોડી દઈએ. પણ હમણાં સાહેબે વાત કરી, બહુ સાચી વાત છે કે ડૉક્ટર્સની એવરેજ લાઈફ સ્પાન 10 years ઓછું થઈ ગયું છે. એવા 2 સ્ટડીઝ છે. કારણ કે આપણે તો એવિડન્સ બેઝડ મેડિસિનનો જમાનો છે, તો આપણે તો એવિડન્સ સિવાય કંઈ, મતલબ આપણું આયુષ્ય ઘટી ગયું છે એ સમજવા માટે હવે આપણે સાબિતી જોઈએ છે. તો એમાંથી એક, હવે તો માનો કે એમાંથી એક પેપર ઇન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં પ્રકાશિત થયો છે. મતલબ ઓપ્થેમ વાળાએ રિસર્ચ કર્યું કે તમારું આયુષ્ય ઘટી ગયું છે. એટલે પણ એનું મુખ્ય કારણ, આમ તો ઘણા બધા છે, પણ મુખ્ય કારણ સ્ટ્રેસ છે. અને સ્ટ્રેસ એટલા માટે બિકોઝ આપણે એવા પ્રોફેશન સાથે જોડાયેલા છીએ કે જ્યાં રિઝલ્ટ આપવું જરૂરી છે. ઇફ યુ આસ્ક મી કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોફેશન એન્ડ પેશન, તો હું કહીશ કે આપણું પ્રોફેશન છે એ રિઝલ્ટ બેઝડ હોય છે. મતલબ એ રિઝલ્ટ ઉપર જ ચાલે છે. અને જ્યારે રિઝલ્ટ આપવાનું કમ્પલસરી બની જાય, એવરી ટાઈમ યુ ટુ ડિલિવર, ત્યારે સ્ટ્રેસ જનરેટ થાય છે. કારણ કે વી આર બાઉન્ડ, ભલે તમે ગવર્મેન્ટમાં હો કે તમે ફ્રીમાં કરતા હો કે કાર્ડમાં કરતા હો, અલ્ટિમેટલી તમારે પેશન્ટને સાજું તો કરવું પડશે ને. સો રિઝલ્ટ ઇઝ ધ બિગેસ્ટ સ્ટ્રેસ. તો એ માટે આપણા જીવનમાં, કારણ કે હું એમ તો ન કહી શકું કે ભાઈ મેં TRP કરી નાખ્યું, મને બહુ મજા આવી, તું જઈ શકે, તું વોઇડ ના કર, મને તો મજા આવી ને. સો ઇટ ઇઝ નોટ પર્સનલ પ્લેઝર, ઇટ ઇઝ દેટ આપણે કોઈકની સાથે જોડાયેલા છીએ જેને આપણે સંતોષ આપવો જોઈએ, સ્વાસ્થ્ય આપવું પડે છે, અને એ આપણા પર ઘણું બધું સ્ટ્રેસ ક્રિએટ કરે છે. માટે તો સ્ટ્રેસનો એન્ટીડોટ એક જ છે કે આપણા જીવનમાં કોઈ એક એવી એક્ટિવિટી હોવી જોઈએ કે જે રિઝલ્ટ મેટર ના કરતું હોય, કે જેમાં પરિણામ કોઈ પણ આવે એનાથી આપણને સ્ટ્રેસ નથી આવતું. અને માટે એ કોઈ પણ પેશન, બેઝિકલી તમે જુઓ ને તો પેશન શબ્દ તો સેક્સ પરથી આવેલો છે, કે ઇટ ઇઝ અ ઇન્ટેન્સ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ એક્સાઇટમેન્ટ, એન્જોયમેન્ટ એન્ડ એન્થુઝિયાઝમ ટુ ડુ સમથિંગ. એમાં રિઝલ્ટ મહત્વનું નથી. હા, ક્યારેક આવી જતું એ અલગ વસ્તુ છે, પણ પેશન એટલે તમે જે પ્રવૃત્તિ પૂરા ખંત સાથે કરો છો કારણ કે તમને એમાં મજા આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા વર્લ્ડ કપ હાર્યું પછી તમે હજી IPL જુઓ છો, ટ્રેવિસ વોટ મારે છે, જો આનંદ કરતા હો, તો ક્રિકેટ તમારું પેશન છે. તમને રિઝલ્ટ સાથે કંઈ પડી નથી. સો આપણા દરેકના લાઈફમાં આઈ ફીલ કે એક એવું પરિબળ હોવું જોઈએ, એક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ કે જ્યાં રિઝલ્ટ કંઈ પણ આવે એનાથી આપણને ફેર ના પડે, કારણ કે આપણની પ્રોસેસમાં મજા આવે છે, આપણની પ્રક્રિયામાં મજા આવે છે. અને હું લેખન સાથે ટકી રહ્યો છું એનું કારણ જ આ છે. કારણ કે મારા પુસ્તકો એ બીજાને ફાયદો તો પછી કરતા હશે, પણ સૌથી પહેલાં મને સંતોષ આપે છે, એ મને સભર કરે છે.
તો મારા માટે એ મારી પેશન છે. પણ આપણું મુખ્ય દુઃખ ક્યાં છે ડૉક્ટર્સનું? હું એના માટે વનાઇટિસ સિન્ડ્રોમ વાપરું છું. વનઆઇટિસ, જેમ કે આપણે દરેક પાછળ આઇટિસ લગાડીએ, જેમ કે એપેન્ડિસાઇટિસ. તો એના પરથી મને યાદ આવ્યું કે અમારે સર્જન સાથે એવું થયું કે ફોન આવ્યો કે સર મારી વાઈફને સિવિયર પેઇન છે રાઈટ સાઈડ અને એપેન્ડિસાઇટિસ હોય એવું લાગે છે. યુએસજી કરાવી લીધું, બધું કર્યું. તો ડૉક્ટર કે શક્ય જ નથી યાર, ગયા વર્ષે તો લેપ એપેન્ડિક્સ કર્યું હતું, કંઈક બીજું હશે. તો કે ના એપેન્ડિક્સ જ છે. તો કે ફરીવાર ગ્રો ન થાય અને એક પેશન્ટમાં બીજું એપેન્ડિક્સ ન હોય. એટલે પહેલાં કે સર પણ બીજી પત્ની તો હોય ને. અને ક્યારેક અક્યુટ એપેન્ડિક્સ કહીએ તો યંગ ફિમેલ તો શરમાઈ જાય છે, પછી એને કહેવું પડે કે આ અક્યુટ એપેન્ડિક્સ નથી. જે લોકો પોતાના ઓર્ગન્સને ક્યુટનેસથી જોતા હોય, એટલે વનાઇટિસ ઇઝ ઇન્ફ્લામેશન ઓફ સેલ્ફ ઇમેજ એન્ડ ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ કેર. મતલબ એમાં 3 એના સિમ્ટમ્સ છે. Only I can do it, nobody else can do it without me, and I have to keep doing it. એના 3 મુખ્ય લક્ષણો છે. અને એમાં હું તમને એક બહુ સરસ રમૂજ છે કે એક શંકરન પિલ્લઈના મિત્ર એક મોટી કંપનીમાં CEO હતા, અને એમની મુલાકાતે ગયા કંપનીની. અને ત્યારે એમણે બધાના પરિચય કરાવ્યો. અને ત્યારે એમના CEO કીધું કે અમારા કંપનીમાં એવો રિવાજ છે કે અમે દર 2 મહિને વારાફરતી દરેક કર્મચારીને ફરજિયાત 5 દિવસની રજા આપીએ છીએ. ફરજિયાત રજા પર ઉતરી જવાનું. એટલે શંકરન પિલ્લઈને નવાઈ લાગી કે તમને તમારા કર્મચારીઓની આટલી બધી કાળજી છે? તો કે કાળજી બાળજી કશું નથી, આ તો કોની ગેરહાજરીમાં કંપની સારી રીતે ચાલે છે જોવા માટે. એટલે ક્યારેક આપણી ગેરહાજરીમાં આપણી હોસ્પિટલ વધારે સારી ચાલતી હોય છે. અને આપણે તો સૌથી વધારે કોણ સ્ટાફ રાજી થાય? મને તો સ્ટાફ સામેથી પૂછે તમારે વેકેશન નથી લેવાનું? તો અને આપણને એક બહુ સરસ પુસ્તક છે, હું નામ ભૂલી ગયો, પણ એમાં એક આ પ્રસંગ વર્ણવ્યો છે જે આપણે આમ છે રમૂજ, પણ આ બહુ સમજવા જેવી વાત છે કે ટ્રાફિક સિગ્નલ પર એક માણસ સવારે 8 વાગે આવી જાય પીળા કપડાં પહેરીને, અને એક મોટો ઝંડો હોય, એ ઝંડો જોરથી હલાવે. બપોરે થોડી વાર પાણી પીવે, થોડી વાર લંચ બ્રેક લે, પછી પાછો લાગી જાય રાત સુધી. એટલે 2-3 દિવસ તો બધાએ ઓબ્ઝર્વ કર્યું. ચોથા દિવસે ટ્રાફિક પોલીસ જે ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ તું કરે છે શું? તો કે હું સિંહને આઘા રાખું છું. તો કે પણ અહીંયા સિંહ છે ક્યાં? તો કે ક્યાંથી આવે? આ સવારથી સાંજ સુધી અમથા તૂટીએ છે. ક્યારેક પીળા કપડાની જગ્યાએ ઓટી ડ્રેસવાળા વ્યક્તિ પણ હોય છે. એટલે ક્યારેક આપણને એવું લાગે છે કે આપણા કારણે જ સિંહ નથી આવતા. એટલે આપણે પ્રોબ્લેમ શું છે કે આપણી ગર્લફ્રેન્ડ બીજાની પાસે જાય એનો વાંધો નથી, આપણા પેશન્ટ બીજાની પાસે ન જવા જોઈએ. કારણ કે રિટેન કરતાં જ શીખ્યું છે. પેશન્ટને રિટેન કેમ કરવાના? એક MBBS સ્ટુડન્ટે બીજાને પૂછ્યું કે બહુ સ્ટ્રેસફુલ લાઈફ છે, એક્ઝામ નજીક આવતી હતી, તો કે બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ છે યાર, જલ્દી એક્ઝામ પતે તો સારું, આ સ્ટ્રેસ ફ્રી જીવન કેવી રીતે જીવવાનું? એટલે બીજો થોડી વાર આમ જોતો રહ્યો, પછી કે એક્ઝામમાં પૂછવાના છે. તો નહીં પૂછે, શું કામ ચિંતા કરે છે? એટલે આમ કેવું છે કે હાલાકીમાંથી હાસ્ય તરફ જવા માટે આપણે કાં તો સમય પસાર થવા દેવો પડે, કારણ કે એને નોવા ઇફેક્ટ કહેવાય કે આજે જે ગુડ લક છે એ આવતીકાલે થોડા દિવસો પછી તમને બેડ લક લાગશે, અને એના થોડાક વર્ષો પછી તમને ગોલ્ડન લક લાગશે. એ એક જ ઘટના છે, અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં જોઈએ, અલગ અલગ ટાઈમલાઇનમાં જોઈએ તો આજે જે ગુડ લક લાગે છે એ થોડા સમય પછી તમને એમ લાગશે કે આવું નહોતું થવું જોઈતું હતું, વર્ષો પછી તમને એમ લાગશે કે સારું થયું. અને એનું સૌથી મોટું ઉદાહરણ એટલે કોલેજનો પ્રેમ. જ્યારે સાથે હતા ત્યારે ગુડ લક હતું, કોઈ કારણસર છૂટા પડી ગયા ત્યારે બેડ લક હતું, અને વર્ષો પછી જ્યારે રિયુનિયનમાં મળે ત્યારે એમને જોઈને એવું લાગે કે ગોલ્ડન લક હતા. રિયુનિયન એટલા માટે પણ થવા જોઈએ કે આપણને ક્લોઝર મળે, કે આટલા મહિના સુધી, આટલા વર્ષો સુધી જેની પાછળ દુઃખી થયા એને જોઈને હવે અફસોસ નહીં, હાશકારો થાય છે.
કે મતલબ જેને ઇમ્પ્રેસ કરવા માટે કોલેજ બંક કરેલી, બાસ્કેટબોલ શરૂ કરેલું, ફૂટબોલ શરૂ કરેલું, એ પોતે હવે ફૂટબોલ, ત્યારે એમ થાય કે આના માટે દુઃખી થયા હતા. અને ત્યારે પછી એના જીવનસાથીને મળીને એની ઈર્ષા નથી આવતી. બે જ લાગણી થાય છે, કાં તો એની દયા આવે છે અને કાં તો તુષારભાઈ એવું થાય છે કે આ ઈ જ લાગનો છે. સમય પસાર થવા દેવો પડે, ત્યારે આપણને સમજાય કે ના ના, જે થયું એ સારું જ થયું. એ ત્યારની હાલાકી હતી, અત્યારનું હાસ્ય છે. તો એક તો કાં તો સમય પસાર થવા દેવો પડે છે, ને બીજું કાં તો આપણે નરેટિવ ચેન્જ કરવો પડે છે, એનું કથાનક બદલી નાખવું પડે છે, એનો દ્રષ્ટિકોણ બદલી નાખવો પડે છે. ઓલમોસ્ટ હવે મને ખબર છે કે તમારા ટેસ્ટ બર્ડ્સ બધાના સજાગ થઈ ગયા છે. એક નાની એવી વાત કરી દઉં છું કે કઈ રીતે આપણે નરેટિવ બદલી શકીએ. અને આપણને ખબર નથી કે ઝેનમાં બહુ આ પ્રખ્યાત વાર્તા છે કે ઝેન એક બહુ મોટા ઝેન ગુરુ હતા, અને ત્યારે એક બહુ ફેમસ મોનેસ્ટ્રી હતી, અને એ આશ્રમમાં એક બિલાડી એ લોકોએ પાળી હતી. અને એ બિલાડી કોઈ પણ સમયે આવજા કરે, એટલે મેડિટેશન ચાલુ હોય ત્યારે પણ એ બિલાડીની અવર જવર ચાલુ હોય. એટલે ત્યારના જે ગુરુ હતા, ઝેન ગુરુ, એ બહુ ગુસ્સે થયા હતા, અને એમ કીધું કે આ બિલાડી વચ્ચે ના આવી જોઈએ, કારણ કે બધાને ધ્યાન ભંગ થતું હતું. એટલે એમણે બિલાડીને કે આપણે ઝાકરો નથી આપવો, આપણે એને એક જગ્યાએ બાંધી દઈએ. એટલે બિલાડીને બાંધી દીધી. પછી દર વખતે મેડિટેશન કરતાં પહેલાં ગુરુ અને શિષ્યો એ બિલાડીને બાંધી દેતા. થોડા સમય પછી એ ગુરુ બીમાર પડ્યા અને પછી એમનું અવસાન થયું. અવસાન થયા પછી એ બિલાડી બાંધવાની પ્રથા તો ચાલુ જ રહી કેટલાય મહિનાઓ સુધી. પછી બિલાડી મરી ગઈ. તો એ પછીના શિષ્યોને એવું લાગ્યું કે આ જરૂરિયાત હતી, પૂર્વશરત હતી મેડિટેશન માટેની, માટે એ લોકો હવે બાંધવા માટે બિલાડી શોધવા લાગ્યા. એ લોકો ગામમાં બિલાડી શોધવા નીકળ્યા અને બહારથી બિલાડી લાવીને બાંધી દીધી. અને એ મોનેસ્ટ્રીનું જોઈને બીજી બધી મોનેસ્ટ્રીએ અને તમે જુઓ, હિસ્ટ્રી જુઓ ઝેન બુદ્ધિઝમની, એમાં સૌથી પહેલાં મેડિટેશન વિથ અ કેટ. અને પછી લોકો એના ફાયદા લખ્યા. આપણે જેમ બંને બાજુના પેપર હોય ને, તમને કોઈ પણ કન્ડિશનના બંને બાજુના પેપર મળી રહે, તો ત્યાં પણ લોકોએ કે કેટ સાથે મેડિટેશન કરવાના શું શું ફાયદા છે. કે ભાઈ લિવિંગ કોન્શિયસનેસ છે, તમારું કોન્સન્ટ્રેશન વધે, પ્યોર કોન્શિયસનેસ છે, શાંતિથી પડ્યું રહે. આ કેટલાય વર્ષો સુધી, 100 વર્ષ સુધી ઝેનમાં આ કેટ સાથેનું મેડિટેશન શરૂ થયું. ત્યાં સુધી જ્યાં સુધી એક ઝેન ગુરુ એવા આવ્યા કે જેમને એનિમલ હેરથી એલર્જી થતી હતી. એટલે એમણે કીધું કે મેડિટેશનમાં આ ન હોય. એટલે એમણે હિંમત કરીને કેટને ઝાકારો આપ્યો, કાઢી મૂકી. અને એ ગુરુ હતા એ એટલા બધા પ્રબુદ્ધ, એટલે લોકો એમની વાત માનતા, અને એમણે કેટ વગર મેડિટેશન શરૂ કર્યું. તો પછી બીજા પ્રકારના પેપર શરૂ થયા કે કેટ વગર પણ મેડિટેશન શક્ય છે. અને પછી ધીરે ધીરે બધી મોનેસ્ટ્રી આ નવું હતું કે આ કેટ, કારણ કે સવાર સાંજ આટલી બધી બિલાડીઓ ભેગી થાય, એમને ખાવાનું આપવાનું, એટલે લોકો ઓલરેડી કંટાળી ગયા હતા કે ભાઈ કેટ વગર મેડિટેશન થાય છે. તો પછી 100 વર્ષ એવા પેપર આવ્યા કે ભાઈ કેટ વગર મેડિટેશન કઈ રીતે કરવું. પણ ટૂંકમાં એ બિલાડીની અવસ્થામાંથી નીકળતા 200 વર્ષ લાગ્યા. એમ ક્યારેક આપણને ખબર જ નથી હોતી કે આ બિલાડી કોણે બાંધી. આપણે એને એ વસ્તુને ફોલો કરતા આવ્યા છીએ. સો ઇટ ઇઝ અબાઉટ કન્ડિશનિંગ. અને એ હાલાકીમાંથી હાસ્ય તરફ જવા માટે આ નેરેટિવ ચેન્જ કરવું બહુ જરૂરી છે. આઈ થિંક એક બે વાત કરી નાખું કે પછી ટેસ્ટ ખરાબ આવે તો કહેતા નહીં. તો એક મને ફિઝિશિયન પરથી મને હમણાં એક ફિઝિશિયન બીમાર પડ્યા, અને હાઈ ગ્રેડ ફીવર, ઊભા ના થઈ શકે, બહુ નબળાઈ. તુષારભાઈ આ બહુ સરસ છે ખરેખર, તમને મજા આવે એવું છે. એક ફિઝિશિયન બીમાર પડ્યા, અને એમને એવું થયું ને, એમના વાઈફે કીધું કે તમે તું ડૉક્ટર સુધી કંઈક લઈ લો ને. તો કે ના ના. પછી થોડા સમય પછી એ કોટ લઈને ક્યાંક બહાર જવા નીકળ્યા. એટલે વાઈફે પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે હું ફિઝિશિયનને બતાવવા જાઉં છું. એટલે વાઈફે પૂછ્યું, અરે પણ તમે પોતે ફિઝિશિયન છો,
તો કે હા, પણ મારી ફીસ થોડીક વધારે છે. એટલે આપણે જો આપણી જ સારવાર ન કરી શકીએ, આપણું જ્ઞાન, આપણી સમજણ જો આપણા જ કામમાં ન આવે તો શું કામનું? એટલે પેલું છે ને કે મ્યુઝિક કમ્પોઝર હોય ને, એમને મ્યુઝિકનું નોલેજ બહુ હોય, એ ખૂબ જાણતા હોય, જાણકાર હોય, પણ એ સારા ગાયક હોય એવું જરૂરી નથી. એવી જ રીતે કોચ હોય, એને ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સનું નોલેજ બહુ હોય, ગેમ વિશેની માહિતી હોય, પણ એ સારા પ્લેયર હોય એવું જરૂરી નથી. એવી જ રીતે ડૉક્ટરને મેડિકલ સાયન્સમાં ખબર બધી હોય છે, પણ એ તંદુરસ્ત હોય, હેલ્ધી હોય એવું જરૂરી નથી. કારણ કે નોલેજ અને એપ્લિકેશન બે અલગ વસ્તુ છે. એટલે જો આપણું જ્ઞાન આપણા જ કામમાં ન આવે તો એટલે અમે હળવા પેલામાં પણ આ એક બહુ ગંભીર પ્રશ્ન છે કે આપણો એવરેજ લાઈફ સ્પેન પેશન્ટ્સ કરતાં 10 years ઓછો છે. દ્રષ્ટિકોણ બદલવાની વાત આપણે કરી, અને એમાં મેં પ્રસંગ લખ્યો છે કે એક કઈ રીતે તમે યુ કેન હેવ એન્ટાયર ડિફરન્ટ પર્સપેક્ટિવ. કે તમે કે એક કંપનીમાં, માર્કેટિંગ કંપનીમાં 3 કેન્ડિડેટ આવ્યા અને ત્રણેયને એક જ સરખું કામ સોંપવામાં આવ્યું કે તમારે ઝેન મોનેસ્ટ્રીમાં જઈ અને દાંતિયા વેચવાના છે. હવે ઝેનના જે ગુરુ હોય એ બરાબર, તો ઝેન ગુરુ જે ઓલરેડી બોલ્ડ હોય, જેમને માથા પર વાળ જ નથી, એમને દાંતિયા કઈ રીતે વેચવા? તો ત્રણેયને અસાઇનમેન્ટ હતું અને કીધું કે જે સૌથી વધારે દાંતિયા વેચશે એમને જોબ આપવામાં આવશે. 1 અઠવાડિયા પછી પહેલો કેન્ડિડેટ આવ્યો અને કીધું કે 2 દાંતિયા ગયા. એટલે પેલો મેનેજર તો ખુશ થઈ ગયો કે તમે એક બોલ્ડ માણસને તમે 2 દાંતિયા વેચી આવ્યા ઝેનમાં, કઈ રીતે? તો કે મેં એવું કીધું કે વાળ ન હોય તો કાંઈ નહીં, આ પાછળ પીઠમાં ખંજવાળવા કામ લાગશે. તો એ બાને 2 જણે લઈ લીધા. પછી બીજો કેન્ડિડેટ આવ્યો, એ કે મારા તો 100 ગયા. અને મેનેજરે પૂછ્યું કે 100 દાંતિયા કેવી રીતે વેચ્યા તમે? તો કે મેં એ લોકોને એવું કહ્યું કે તમારે ત્યાં જે અનુયાયીઓ આવે, જે વિઝિટર્સ આવે, એ તો મુસાફરી કરીને આવતા હોય ને, દાદરા છે એટલા બધા, દાદરા ચડીને આવે, એટલો બધો પવન હોય, તો એમના વાળ ન વિખરાઈ ગયા હોય. તો તમારે તમારા અનુયાયીઓના વાળ ઓળવા માટે એમને દાંતિયા આપવા જોઈએ કે એમના વાળ તો એ સરખા કરી શકે. એમને આ વિચાર ગમ્યો કે વાહ. ત્રીજો આવ્યો તો કે મારા 2-3 હજાર ગયા છે ને બીજા જે ઓર્ડર ચાલુ છે. પૂછ્યું કે તમે એવું તો શું કરીને આવ્યા? તો કે મેં કાંઈ જ કર્યું નહીં, હું દાંતિયા લઈ ગયો ત્યાં એ પહેલાં મેં એમાં એક બુદ્ધનું નાની એવી પ્રતિકૃતિ એમ્બોસ કરાવી દીધી, એક બુદ્ધનું કોટ લખી નાખ્યું અને ત્યાં જઈને એવું કીધું કે તમારે ત્યાં જે વિઝિટર્સ આવે એમને આ સોવેનિયર તરીકે આપજો, જેથી કરીને રોજ સવારે વાળ ઓળે ત્યારે બુદ્ધનો સુવિચાર એમની નજરે પડે. તો એ રીતે લોકો રોજ બુદ્ધને યાદ કરશે. તો બેઝિકલી જ્યારે તમે કોઈ એક વસ્તુ સાથે સ્ટોરી જોડી દો છો, એક વાર્તા જોડી દો છો, ત્યારે એનું મૂલ્ય વધુ જાય છે. અને એટલે જ આજે આપણી આસપાસ આપણે જેટલી પ્રોડક્ટ્સ જોઈ રહ્યા છે એ બધામાં સ્ટોરી છે. અને ઇવન હું તો કહીશ ત્યાં સુધી કે ઓપીડી કન્સલ્ટેશન ઇઝ ઓલ્સો સ્ટોરી ટેલિંગ. પેશન્ટ તમને એક વાર્તા કહે છે, એની સામે તમે એમને કંઈક વાર્તા કહો છો. સાચી ખોટી તમને ખબર, મતલબ 4-5 દિવસ સુધી ન આવે તો પછી વાયરલ જ હોય. એ તમારે થોડું વાર્તામાં બદલાવ કરવો પડે પછી, કે એપેન્ડિક્સ ફાટ્યું કેવી રીતે હશે, ફરીવાર પથરી કેવી રીતે થાય, ટીઓઆરપી કર્યા પછી પાછો ફ્લો કેવી રીતે પુઅર થાય. સો યુ આર ઓલ્સો સ્ટોરી ટેલર. તો જ્યારે પણ તમે, કારણ કે આપણે વાર્તાઓથી જોડાયેલા છીએ અને માટે જ્યારે પણ કશાકમાં આપણે વાર્તા ઉમેરીએ છીએ, સો એ વ્યક્તિ બીજું કશું જ ન કર્યું, એને વાર્તા ઉમેરી દીધી, એક ઇમોશન એમાં જોડી દીધો. લાસ્ટલી હું છેલ્લે એટલું કહીશ કે શાહબુદ્દીનભાઈની એક બહુ સરસ વાત છે કે જો તમારે જગતને હસાવવા નીકળવું હોય તો તમારે ખિસ્સામાં બહુ બધી પીડા રાખવી પડશે. સો અનલેસ યુ હેવ પેઇન, તમે અન્યને ના હસાવી શકો. તો તમારે જગતને હસાવવું છે તો તમારી પીડા ક્યાં છે? તો આ પીડા જ આપણને હાસ્ય તરફ લઈ જાય છે. કારણ કે એકવાર આપણે એનું વરવું સ્વરૂપ જોઈ લઈએ છીએ, હાલાકી જોઈ લઈએ છીએ, પછી જ આપણે એ હાસ્યને માણી શકીએ છીએ. છેલ્લે હું એટલું જ કહીશ કે હાલાકીથી બચવા માટે હેલ્પની જરૂર છે. HELP. H ઇઝ હેલ્થ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ઝેનમાં એવું કહેવાય છે કે તમારે દરરોજ 20 મિનિટ મેડિટેશન કરવું જોઈએ. જો તમે બહુ વ્યસ્ત હો તો રોજનું 1 કલાક. E ઇઝ ફોર એડ્યુકેટ. આપણી આવનારી પેઢીને આપણે એડ્યુકેટ કરવાની છે, એમને પેશન્ટ્સને એડ્યુકેટ કરવાના છે.
સમાજને એડ્યુકેટ કરવાનો છે. તો જે કંઈ આપણી પાસે ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સ બે પ્રકારનો હોય. એક ફ્લુઇડ ઇન્ટેલિજન્સ જે 20s-30sમાં હોય, કે જ્યારે રિફ્લેક્સિસ શાર્પ હોય, ગ્રાસ્પિંગ પાવર હોય, લર્નિંગ પાવર હોય. 40s પછી આપણું ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સ વધતું જાય, કે જેમાં વિઝડમ હોય, નોલેજ હોય, અનુભવ હોય, એ આપણે બધા સાથે શેર કરી શકીએ. L ઇઝ ફોર લવ્ડ વન્સ, લાફ્ટર એન્ડ લીઝર. અને P ઇઝ ફોર પેશન. એટલે આપણા દરેકના જીવનમાં કંઈક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ, જેવી આ સુંદર મજાની પ્રવૃત્તિ અત્યારે હિતેશભાઈ અહીંયા આ શરૂ કરી છે, કે જેમાં એમણે આ નિમિત્તે આપણને બધાને ભેગા કર્યા છે. બાકી મને યુઝ્યુઅલી તમે મને યુટ્યુબ પર કેમ સાંભળતા હશો, હાસ્ય મારું ફોર્ટે નથી. એ મારી આમ સેન્સ ઓફ હ્યુમર બહુ સારી, પણ મારી પત્નીની સામે મને